બુકાનીધારી ગેંગ ત્રાટકી. કડીના પિરોજપુર સીમમાં આવેલ પેટ્રોલ પંપ ઉપર બુકાનીધારી ગેંગે તરખાટ મચાવી ચોરી કરી. બોરીસણા ગામે પેટ્રોલ પંપ ઉપર ચોરીનો પ્રયાસ. કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચોરી, ગરફોડ ચોરી જેવી ઘટનાઓમાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. વારંવાર ચોરીના બનાવોમાં વધારો થતા રાહદારીઓ તેમજ રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બુકાનીધારી ગેંગે તરખાટ મચાવી લેતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પિરોજપુર ગામે આવેલ પેટ્રોલ પંપ ઉપર ગત રાત્રે બુકાનીધારી ગેંગ ત્રાટકી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જ્યાં બોરીસણા ગામે આવેલ એક પેટ્રોલ પંપ ઉપર ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યાં બંને પેટ્રોલ પંપના માલિકો તેમજ મેનેજરો કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દિવસે ને દિવસે ચોરીના બનાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે કડી તાલુકાના થોર રોડ ઉપર આવેલ પિરોજપુર ગામની સીમમાં શ્રી વારાહી પેટ્રોલિયમ ખાતે ગત મોડી રાત્રે બુકાનીધારી હતી. મોડી રાત્રે પેટ્રોલ પંપ ઉપર કામ કરતા કર્મચારી સૂઈ રહ્યા હતા. જ્યાં એકાએક પેટ્રોલ પંપના પાછળના ભાગેથી બે બુકાનીધારી તસ્કરો પેટ્રોલ પંપની અંદર પ્રવેશ કરી પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં આવેલ ઓફિસમાં પ્રવેશ કર્યા. ગત મોડી રાત્રે રોડ ઉપર આવેલ પિરોજપુર સીમમાં આવેલ શ્રી વારાહી પેટ્રોલિયમના કમ્પાઉન્ડમાં બે બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા હતા અને મોઢા પર રૂમાલ તેમજ ધાબળા ઓઢી ઓફિસની અંદર પ્રવેશ કરી ઓફિસમાં રહેલ ટેબલના દરવાજા ખોલીને અંદર પડે ₹46,500 લઈ રફુચક્કર થઈ ગયા હતા. જ્યાં પેટ્રોલ પંપ ઉપર કામ કરતા કર્મચારી વહેલી સવારે ઉઠીને ઓફિસની અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં અંદર દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. જ્યાં કર્મચારી પેટ્રોલ પંપના માલિક તેમજ મેનેજરને ફોન કરીને જાણ કરતા મેનેજર તાત્કાલિક પોતાના પેટ્રોલ પંપ ઉપર આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.